નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં હું રાજશ્રી નરુકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થા. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે પ્રથમ પ્રશ્ન કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. આ પ્રશ્નનો જવાબ સમજીએ. સૌપ્રથમ તેની પ્રસ્તાવના જોઈએ આપણે, અને આ પ્રશ્નનો જવાબ સમજીએ તે પહેલાં થોડું કર્મચારી વ્યવસ્થા વિશે આપણે માહિતી મેળવી લઈએ. મિત્રો, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યારબાદ ઉદ્યોગોમાં મોટા પાયે ઉત્પાદનનું કાર્ય શરૂ થયું અને શરૂઆતના તબક્કે વધારે ઉત્પાદનને જ મહત્ત્વ આપવામાં આવતું હતું. એટલે ઉત્પાદન કરવા માટેની કોઈ ચોક્કસ કાર્યપદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે કઈ રીતે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય, કઈ રીતે વધારે નફો મેળવી શકાય, એ બાબત ઉપર જ વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. અને પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ. તો મિત્રો, આવા સંજોગોમાં 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને એવું સમજાયું કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતાં, જળ સાધન સામગ્રી એટલે કે યંત્રો છે, ફર્નિચર છે અને ઉત્પાદનના કાચો માલ સામાન છે, તો આ બધી જે સાધન સામગ્રી છે તેના કરતાં લાગણીશીલ કર્મચારીઓ જે છે તે વધારે મહત્ત્વના છે. અને તેઓને સમજાયું કે યંત્ર જે છે એ આપોઆપ કાર્ય કરતા નથી, એ આપોઆપ ચાલતા નથી, પરંતુ યંત્ર જે છે એ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, કર્મચારીઓની નિયુક્તિ. મિત્રો, નિયુક્તિ એટલે પર્ટિક્યુલર કર્મચારીને એને કોઈ ચોક્કસ કાર્ય માટે નિયુક્ત કરવા, એટલે કર્મચારીઓને કાર્યની સોંપણી કરવી, કર્મચારીને બઢતી આપવી. જો તેની કાર્ય સારું હોય તો કર્મચારીઓને બઢતી આપવી, કર્મચારીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી કરવી, તાલીમ આપવી, તો વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. તો મિત્રો, જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થતો ગયો તેમ તેમ કર્મચારીઓનું મહત્ત્વ જે છે એ ધંધાકીય એકમમાં વધતું ગયું. તો હવે આપણે પ્રસ્તાવના જોઈએ. મિત્રો, કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, આપણે સંચાલનના કાર્યો જાણીએ છીએ કે આયોજન, વ્યવસ્થા તંત્રની રચના કરવી, દોરવણી કરવી, સંકલન, અંકુશ. તો આ જે બધા કાર્યો છે એ આપણે યંત્રો માટે નથી કરતા. આયોજન કરવામાં આવે છે તો એ કર્મચારીઓ એટલે કે માનવો દ્વારા જ કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં પણ અધિકારીઓ છે, કર્મચારીઓ હોય છે, બરાબર, મજૂરો હોય છે, નિરીક્ષકો, ફોરમેનો, જોબરો, જે બધા જ કર્મચારીઓ છે. દોરવણી પણ કર્મચારીને જ આપવાની હોય છે, સંકલન પણ કર્મચારીઓનું જ કરવાનું હોય છે. તો આમ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય એ સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. મિત્રો, વ્યક્તિ વિકાસ એટલે અહીં કર્મચારીનો વિકાસ. કોઈપણ કર્મચારી ધંધાકીય એકમમાં લાંબો સમય ત્યાં સુધી ટકી રહે જ્યાં સુધી ધંધાકીય એકમમાં તે કર્મચારીનો પોતાનો વિકાસ થાય. એટલે કે તેની આવક વધે, તેના એક હોદ્દા પરથી બીજા હોદ્દા ઉપર મૂકવામાં આવે, તેનું ધંધાકીય એકમમાં સન્માન વધે. તો આવા જો કાર્યો થાય તો જ એ કર્મચારી જે છે એ ધંધાકીય એકમમાં લાંબા સમય સુધી ટકી રહે છે. તેથી તેને વ્યક્તિ વિકાસની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થાને એ વ્યક્તિ વિકાસની પ્રક્રિયા કહેવામાં આવે છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. આપણે આગળ ચેપ્ટરની જે પ્રસ્તાવના જોઈએ એમાં જ મેં તમને કહ્યું કે ત્યાં નફાને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું અને કર્મચારીઓનું શોષણ થતું હતું.
માનવ તત્વને મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કર્યું હોય, વ્યવસ્થાતંત્રની રચના પણ યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ જો કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં જો ખામી હોય તો એકમ જે છે એ સફળ થઈ શકતું નથી, આયોજન સફળ થઈ શકતું નથી. એટલે ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો છે. જો ધંધાકીય એકમમાં કર્મચારીઓ વફાદાર હશે, કર્મચારીઓ કાર્યક્ષમ હશે, નિપુણ હશે, કેળવણીવાળા હશે અને યોગ્ય કર્મચારીને તેની લાયકાત અને આવડત મુજબ કાર્ય સોંપવામાં આવ્યું હોય તો ધંધાકીય એકમ જે છે એ સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. મિત્રો, અહીં કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીને લગતા બધા જ કાર્યો કરવામાં આવે છે, જે આપણે આગળ જોઈશું. હવે આપણે તેનો ખ્યાલ જોઈએ, કન્સેપ્ટ. એટલે કે સામાન્ય અર્થમાં જોઈએ તો કર્મચારી વ્યવસ્થા એટલે એકમમાં જરૂરી કર્મચારીઓ મેળવવા, કયા વિભાગમાં કેટલા કર્મચારીઓની જરૂરિયાત છે તો ધંધાકીય એકમમાં જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓને મેળવવા, તેમને કેળવવા એટલે તાલીમ આપવી, ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિ અને કઈ રીતે કાર્ય કરવાનું છે તે અંગે એમને તાલીમ આપવી એટલે કે કેળવવા, અને તેમને જાળવવા એટલે કે એ બાબત જોવી કે કર્મચારી જે છે એ ધંધાકીય એકમ છોડીને ચાલ્યો જાય નહીં, એટલે કે કર્મચારીઓને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. તો આ મિત્રો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓને મેળવવાના, તેમને તાલીમ આપીને તૈયાર કરવાના અને તેમને જાળવવા સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. હવે મિત્રો આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ જોઈએ. અર્થ: કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, કર્મચારીઓની પસંદગી કરવી, પછી તેમને તાલીમ આપવી, તેમને બઢતી આપવી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીઓને લગતા મેં તમને કહ્યું એ પ્રમાણે બધા જ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. કર્મચારીઓની ભરતી કરવી એટલે કે ધંધાકીય એકમમાં કર્મચારીઓને લેવા, બરાબર. ત્યારબાદ કર્મચારીઓની પસંદગી કરવી અને યોગ્ય કર્મચારીને યોગ્ય સ્થાન આપવું એટલે કે તેમને નિયુક્ત કરવા. પછી જે કર્મચારી નિયુક્ત થયેલા છે તેમને તેમના કાર્યને અનુરૂપ તાલીમ આપવી એટલે કે તેમનો વિકાસ કરવો. ત્યારબાદ તેમના કાર્ય પ્રમાણે તેમને બઢતી આપવી, અને બઢતી એટલે એક હોદ્દા પરથી તેના ઉચ્ચ હોદ્દા ઉપર તેને નિયુક્ત કરવા કે જેથી તેની સત્તા, જવાબદારી અને આવકમાં વધારો થાય. અને તેમની નિવૃત્તિ પછીના કાર્યો એટલે કર્મચારી નિવૃત્ત થાય તે પછી તેને જે કોઈ પણ લાભ મળવાપાત્ર છે એ બધા જ કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. ફરી એક વખત, કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે તેની લાક્ષણિકતાઓ જોઈએ. સૌપ્રથમ તો સંચાલનનું અગત્યનું કાર્ય છે. મિત્રો, અહીં યંત્રોનું સંચાલન નથી કરવાનું, માનવોનું સંચાલન કરવાનું છે, કર્મચારીઓનું સંચાલન કરવાનું છે. એટલે સંચાલનના જે અન્ય કાર્યો છે જે આપણે જાણીએ છીએ, આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ અને કર્મચારી વ્યવસ્થા, તો આ બીજા બધા જે 5 કાર્યો છે તેની સાથે સાથે કર્મચારી વ્યવસ્થા પણ એ બીજા કાર્યો જેટલું જ અગત્યનું કાર્ય છે. કારણ કે કોઈપણ ધંધાકીય એકમની કલ્પના કર્મચારી વગર કરી શકાય જ નહીં. બીજું છે કાયમી પ્રક્રિયા. મિત્રો, ધંધાકીય એકમ જ્યાં સુધી ટકી રહે, જ્યાં સુધી ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે ત્યાં સુધી ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થાની દરેક પ્રવૃત્તિઓ એ કાયમી રહે છે. એટલે કે કર્મચારીને ભરતી કરવી, પસંદગી કરવી, તાલીમ આપવી, તેમને બઢતી આપવી, તો આ બધા જ કાર્યો જે છે એ સતત ને સતત ચાલ્યા કરે છે. એટલે કર્મચારી વ્યવસ્થાના કાર્યો એક કાયમી પ્રક્રિયા છે. આપણે કર્મચારી વિના ધંધાકીય એકમનું અસ્તિત્વ જે છે એની કલ્પના કરી શકીએ જ નહીં. ત્રીજું છે માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે
કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીઓ માટે જ બધા કાર્યો કરવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓને મેળવવા, તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો એટલે કે તેમની કાર્યક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો, અને કર્મચારી એ ઉત્પાદનનું એક જ માત્ર જીવંત સાધન છે એટલે તેની લાગણી અને સ્વમાન જાળવવું. તેની સાથે માનવતા ભર્યું વર્તન પણ અપેક્ષિત છે. એટલે એવું કહી શકાય કે તે માનવ સંબંધ ધરાવે છે અથવા માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે છે. જે ધંધાકીય એકમમાં મિત્રો ઔદ્યોગિક ઝઘડા ઓછા થતા હોય, માલિકો અને કર્મચારીઓ વચ્ચે સુમેળભર્યા સંબંધો હોય, એ ધંધાકીય એકમમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે, લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકાય છે, વધુ નફો મેળવી શકાય છે અને આયોજન સરળતાથી સિદ્ધ કરી શકાય છે. મિત્રો ચોથો મુદ્દો છે પ્રવૃત્તિઓ ગતિશીલ બને. મિત્રો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની જે બીજી બધી પ્રવૃત્તિઓ છે એ ગતિશીલ બને છે. એટલે કે એકમની બીજી બધી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્રની પ્રવૃત્તિઓ, આયોજનની પ્રવૃત્તિ, ઉત્પાદનની પ્રવૃત્તિ, વેચાણની પ્રવૃત્તિ. તો જો કર્મચારી વ્યવસ્થા યોગ્ય હોય તો તેના કારણે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. પાંચમો મુદ્દો છે અન્ય કાર્યો સાથે સંબંધ. મિત્રો સંચાલનના અન્ય કાર્યો જે છે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, આ બધા જ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. જેમ કે આયોજન કરવાનું છે તો ઉત્પાદન અંગે, નફા અંગે આયોજન કરવાનું છે, પણ એ આયોજન યંત્રો સાથે નથી કરવાનું, અધિકારીઓ સાથે કરવાનું હોય છે, કર્મચારીઓ સાથે કરવાનું હોય છે. વ્યવસ્થાતંત્ર તો આપણે આગળનું ચેપ્ટર આપણે જોઈ ગયા કે જેની અંદર આપણે જુદા જુદા પ્રકારના વ્યવસ્થાતંત્રો જોયા કે જેમાં વ્યવસ્થાતંત્રમાં અધિકારીઓની નિમણૂક અંગે આપણે માહિતી મેળવી. એટલે કે વ્યવસ્થાતંત્ર સાથે પણ કર્મચારીઓ, અધિકારીઓ નિસ્બત ધરાવે છે. પછી દોરવણી પણ યંત્રોને નથી આપવાની હોતી, કર્મચારીઓને જ આપવાની હોય છે. સંકલન પણ કર્મચારીઓનું જ કરવાનું હોય છે અને અંકુશ પણ કર્મચારીઓ ઉપર જ રાખવાનું હોય છે. એટલે એવું કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના બધા જ કાર્યો સાથે સંબંધ ધરાવે છે. મિત્રો છઠ્ઠો મુદ્દો છે વિસ્તૃત પ્રવૃત્તિ. મિત્રો કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારીના કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓને મેળવવા, તેમને કેળવવા, જાળવવા અને તેમના વિકાસ કરવાનું કાર્ય કરે છે. કર્મચારીઓને ધંધાકીય એકમમાં મેળવવા, તેમને કેળવવા એટલે તેમને તાલીમ આપવી અને તેમને જળવાઈ રહે તે માટે તેમનો વિકાસ કરવાનું કાર્ય જે છે એ કર્મચારી વ્યવસ્થાનું છે. એટલે કર્મચારી વ્યવસ્થામાં માત્ર કર્મચારીને કલ્યાણકારી પ્રવૃત્તિ નથી કરવાની, પરંતુ કર્મચારીના વિકાસ કરવાનું કાર્ય કરે છે. એટલે તે વિસ્તૃત પ્રવૃત્તિ છે. સાતમો મુદ્દો છે મૂડી ખર્ચ. હવે કર્મચારીને મેળવવા માટે જે કોઈ પણ ખર્ચ કરવામાં આવે છે, કર્મચારીની ભરતી માટે, પસંદગી માટે, તાલીમ માટે અને કર્મચારીના વિકાસ માટે જે કોઈ પણ ખર્ચ કરવામાં આવે છે એને ધંધાનો ખર્ચ ન ગણતા તેને મૂડી ખર્ચ ગણાવી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે કર્મચારી એ ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે. કર્મચારી વિના ધંધાકીય એકમની કલ્પના કરી શકાય નહીં. એટલે તેની પાછળ જે કોઈ પણ ખર્ચ કરવામાં આવે છે તેને મૂડી ખર્ચ ગણાવી શકાય છે, અથવા એવું કહી શકાય કે આપણે ધંધાકીય એકમમાં રોકાણ કર્યું છે. તો મિત્રો આ હતું કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ખૂબ સરસ પ્રશ્ન છે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. દરેક વિદ્યાર્થીએ આ પોતાની નોટબુકમાં લખવાનો છે. થેન્ક યુ.